तो हेलो गाइस, जय द्वारकाधीश, जय श्री राम, हर हर महादेव। तो गाइस 2-3 દિવસ પછી આજે આપણે વ્લોગમાં આવ્યા છીએ। તો થોડા કોમમાં હતા એટલે વ્લોગ નહોતા આવતા અને થોડા બીમાર હતા એટલા માટે વ્લોગ નહોતા આવતા 2-3 દિવસથી। તો આજે વ્લોગ આવી ગયો આપણો। તો આજે આપણે જયમીના ઘેર જ આવ્યા હતા વિડીયો બનાવતા। આપણે ઈકને આવીએ રોજ એટલે જ આવ્યા હતા, પણ આજે જયમીન તો ઘેર હતો નહીં। જયમીન જો રમવા જેવો જયમીન જોડે ફોન નહીં એટલે એને ફોન કરીએ કે નહીં, એટલે પછી મેં એના ફોન ઉપર કર્યો હતો ઘરના ફોન ઉપર। એટલે હિમાંશુએ કોલ ઉપાડ્યો હતો અને હિમાંશુ પિક્ચર જોતો હતો। તો બી મારા માટે આવી ગયો વિડીયો બનાવવા। દેખો આવી રહ્યો હિમાંશુ। તો ગાઈ જો પિક્ચર જોતો હતો ફોનમાં તો બી આવી ગયો। બાકી પિક્ચર અડધું મૂકું ન ગાવા તો બી મારા માટે આવી ગયો ભાઈ। તો જો વિડીયો બનાવવા આવી જઈએ આપણે રોજ આવીએ જગ્યા ઉપર જ છીએ જો હોય બેહીએ એટલા જ। તો આજનો બ્લોગ આપણો કોઈ ટોપિક નહીં, પણ તો બી બતાવી દઈએ આપણે વાર જ બતાવી દઈએ આજના બ્લોગમાં મસ્ત। જો રોજ પહેલાં આપણે તો બ્લોગની શરૂઆત જ આનાથી થાય। રોજ આ બધા આવેલા જ હોય, રોજ આ બધા કબૂતર આવેલા જ હોય ગાય, રોજ ચણવા માટે આવેલા હોય। આપણે તમને કીધેલું જ હતું બીજા બી બ્લોગમાં। તો દેખો જમીનનું ઘર પેલું ઉડી બી ગયા બધા આપણો વિડીયો બનાવ્યા એમાં એક્ઝેક્ટ એના આગળ આ હાઈવે જોવો ગાય, એના ઘરના આગળ આ દુકાનો જો, દુકાન બી ઘરના બહાર જ છે એના। અને આટલા બધા રમવાનું મસ્ત મેદાન બી જોવા, ગ્રાઉન્ડ રમવાનું એનું જે આપણી રમત ડોસી થોડી એની ક્રિકેટ ને એવું બધું થોડું રમીએ કે બાકી બહુ મોટું રમાય એવું હોય નહીં। પણ આજે આપણે આના વિશે ટોપિકનું બ્લોગ લઈ લીધો। આજે કોઈ બીજું હતું નહીં એટલે પછી અને તમે સપોર્ટ કરો, બાકી એવું તો કરતા જ રહેજો। બ્લોગ તો આપણા 2-3 દિવસે આવશે, ગમે તે દિવસે આવશે, પણ બ્લોગ આપણા બધા મસ્ત જ આવશે। પણ હજુ બી એડિટિંગની એપમાં થોડો પ્રોબ્લેમ આવ્યો એટલે એડિટિંગમાં થોડું ફેરફાર થશે, પણ તો બી તમે એડજસ્ટ કરી લેજો। એડિટિંગ વગરના બ્લોગ બહુ સારા જ હોય આપણા, 1-2 નંખેલા હશે પણ એડિટિંગ વગરના બી મસ્ત જ હોય। અને આપણા થંબનેલ કેવા હોય વિડીયોના એ કમેન્ટ કરીને જરૂરથી બતાવી દેજો। તો જુઓ આ પેન તો બધા પક્ષીઓ આવું જ છે ખાવા આમના ત્યાં પેન, પણ અહીંયા બી આવું દેખો ઉપર બહુ સારી સેવા આપે આ લોકો। આ બી ભારે છે, આ રાજસ્થાનના આવ્યું હિમાંશુ જયમીને બધા, પણ અહીંયા ભારેથી રહી અહીંયા આજુબાજુ એમની શોપ હેર કટિંગની એટલે એ અહીંયા રહીશું। જો આ મીઠો લીમડાનું ઝાડ હવે કોઈ બનાવીએ ખાવાનું તો અંદર નાખીએ એનું ઝાડ આ મીઠા લીમડાનું। તો બધાને ખબર જ હશે તો કે મને શીખવાડો, પણ એવું નહીં, આ તો ખાલી બ્લોગમાં લીધું। બાકી તો જમીને આવ્યા નહીં એટલે આજે એટલી બધી મજા નહીં આવી બ્લોગમાં, તો બી લઈ લીધો ટોપિક આજનો। તો જો અહીંયા છે બદામ, અહીંયા મસ્ત સાયડો બેહવાનો। તો રોજ આપણે અહીંયા આવી જ જઈએ અહીંયા વિડીયો બનાવવા, તો આજ બી આવી ગયા। તો મળીએ નવા બ્લોગમાં ગાઈઝ, થેન્ક યુ સો મચ જોવા માટે યાર આટલો બ્લોગ બી મારો। તો મળીએ નવા વિડીયોમાં। જય દ્વારકાધીશ, જય શ્રી રામ, હર હર મહાદેવ।